મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 73 આદિવાસી ગામોની 53,500 એકરથી વધુ જમીનને લિફ્ટ ઇરિગેશન સુવિધાનો લાભ. સુરત જિલ્લાના ઉમરપાડા નર્મદાના ડેડિયાપાડા તાલુકાના આદિજાતિ ખેડૂતોના ખેતરે પાણી પહોંચાડતી ઉકાઈ જળાશય આધારિત તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજનાનું મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું. ઉમરપાડાના 29 ગામોની 19,150 એકર જમીનને સિંચાઈ સુવિધા આપવા 210 કરોડ રૂપિયાના ખર્ચે થનારા યોજનાના એક્સટેન્શનનું ભૂમિપૂજન સંપન્ન. વિકસિત ભારત એટ 2047ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પમાં વિકસિત ગુજરાતના નિર્માણથી લીડ લેવા આદિજાતિ વિસ્તારોને મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહ્વાન. તારક ચિહ્ન. મુખ્યમંત્રીશ્રી વડાપ્રધાનશ્રીએ આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે 2 લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજનાની ભેટ આપી છે. આગામી 5 વર્ષમાં અંબાજીથી ઉમરગામના આદિજાતિ બેલ્ટમાં શિક્ષણ, આરોગ્ય, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોને વેગ મળશે. છેવાડાના અને નાનામાં નાના માનવીના વિકાસને કલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં રાખીને વિકાસની રાજનીતિનો યુગ ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સાકાર થયો છે. રાજ્ય સરકાર નળ સે જલ થી લઈને ખેતર સુધી જળ પહોંચાડવા માટે સતત કાર્યશીલ છે. આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ. રાજ્યમાં 14,756 નાના ચેકડેમો બનાવી 1.52 લાખ એકર જમીનને સિંચાઈનો લાભ આપ્યો છે. પાણી પુરવઠા જળસંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ. તારક ચિહ્ન. સુરત શહેર જિલ્લામાં 126 કરોડના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. તારક ચિહ્ન. પ્રાદેશિક માહિતી કચેરી સુરતના નવા ભવનનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભૂમિપૂજન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત એટ 2047ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં આદિજાતિ વિસ્તારોને વિકાસની લીડ લેવા પ્રેરક આહ્વાન કર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના 73 આદિજાતિ ગામોની 53,750 એકર જમીનને સિંચાઈ સુવિધા આપતી તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજનાના લોકાર્પણ પ્રસંગે આ આહ્વાન કર્યું હતું. ઉકાઈ જળાશય આધારિત આ ઉદ્વહન સિંચાઈ યોજના ₹651.08 કરોડના ખર્ચે નિર્માણ થઈ છે. તેના લોકાર્પણ સાથે મુખ્યમંત્રીશ્રીએ ₹208.51 કરોડના ખર્ચે થનારા આ યોજનાના એક્સટેન્શન કાર્યનું ભૂમિપૂજન પણ તકતી અનાવરણથી કર્યું હતું. આ એક્સટેન્શન યોજના પૂર્ણ થવાથી ઉમરપાડા તાલુકાના 29 ગામોની 19,141 એકર જમીનને સિંચાઈનો લાભ મળતો થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને સાંસદશ્રીઓની ઉપસ્થિતિમાં સુરત જિલ્લામાં 126 કરોડ રૂપિયાના 12 જેટલા વિકાસકામના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા. તેમણે વન અધિકાર નિયમ હેઠળ આદિજાતિ લાભાર્થીઓને સનદ વિતરણ, PMAY આવાસ, ગોડાઉન સહાય અને ટ્રેક્ટર સહાયનું પણ લાભાર્થીઓને વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે માર્ગ અને મકાન પંચાયત અને સ્ટેટ વિભાગના 36.99 કરોડના ખર્ચે 8 વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા 43.62 કરોડના 2 કામોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ હસ્તક માંડવી શેરુલા રોડ અને ઉમરપાડા ઘાટા રોડના વાઇડનિંગ એન્ડ સ્ટ્રેન્થનિંગના 45.80 કરોડના 2 કામોના ભૂમિપૂજન સહિત કુલ 126 કરોડના કામોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું. પ્રાદેશિક માહિતી કચેરી સુરતના નવા ભવનનું મુખ્યમંત્રીશ્રીએ ભૂમિપૂજન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે નાનામાં નાના અને છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા વિકાસની રાજનીતિનો યુગ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયો છે. વિકાસની દરેક યોજનાના કેન્દ્રમાં તેમણે નાના માનવીના હિતોને પ્રાથમિકતા આપી છે. સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદાના ડેડિયાપાડાના ગામોમાં ઉકાઈ જળાશય આધારિત આ ઉદ્વહન સિંચાઈ યોજનામાં 87 માળ જેટલી ઊંચાઈએથી પાણી પાઇપલાઇન દ્વારા લિફ્ટ કરીને આદિવાસી વિસ્તારોને સિંચાઈ માટે પૂરું પાડવાનું ઇજનેરી કૌશલ્યયુક્ત આયોજન પણ વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપથી પાર પડ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી બેલ્ટમાં શિક્ષણ, આરોગ્ય, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, વીજળી અને પાણી જેવી સુવિધાઓ સરળતાથી પહોંચાડવા વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી વનબંધુ કલ્યાણ યોજના ખૂબ જ ઉપકારક સાબિત થઈ છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસે ગુજરાતના આદિવાસી વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે 5 વર્ષ માટે 2 લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજનાની ભેટ આપી છે તેની તેમણે વિસ્તૃત છણાવટ કરી હતી.
વાર્ષિક 35,000 કરોડની જોગવાઈ સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોને આનાથી વધુ વેગ મળશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વિકાસની રાજનીતિના વડાપ્રધાનશ્રીના અભિગમથી આદિવાસી ક્ષેત્રમાં વિકાસ અને સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે. આદિવાસી વિસ્તારોમાં સાયન્સ સ્કૂલ, કોલેજો અને મેડિકલ કોલેજો શરૂ થવાથી આજે આદિવાસી દીકરા દીકરીઓ એન્જિનિયર અને ડોક્ટર બની રહ્યા છે. પાયલટ બનવા માટે પણ સરકાર 25 લાખ સુધીની લોન સહાય આપી રહી છે. તેનો લાભ લઈને આદિવાસી યુવાનો આસમાન સર કરી રહ્યા છે. વિકાસ બી, વિરાસત બી ના ધ્યેય સાથે વિકાસકામોની સાથોસાથ દેશના ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરવાનું મહત્વપૂર્ણ કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ રામ મંદિરના નિર્માણથી લઈને પાવાગઢના શિખર પર ધ્વજારોહણ સુધીના સાંસ્કૃતિક પુન જાગરણની ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ પોતાના પ્રવચનની શરૂઆત રાજ્યના પૂર્વ મંત્રી અને ઉમરેઠના ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ પાઠવીને કરી હતી. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે દુર્ગમ વિસ્તારોમાં પણ સિંચાઈ સુવિધા પૂરી પાડવાનું બીડું ઝડપ્યું છે. અમારી સરકાર નળ સે જલ થી લઈને ખેતર સુધી જળ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. ભૂતકાળમાં જે વિસ્તારોને નસીબને ભરોસે છોડી દેવાયા હતા, ત્યાં આજે ઇજનેરી કૌશલ્યથી આપણે લિફ્ટ ઇરિગેશન પાણીને ઉદ્વહન કરીને પહોંચાડી રહ્યા છીએ. જ્યારે ખેડૂતના ખેતરમાં બારેમાસ પાણી હશે, ત્યારે જ તે સમૃદ્ધ થશે અને તેનો લાભ રાજ્યના અર્થતંત્રને થશે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેવમોગરા અને શબરીધામ જેવા ધાર્મિક સ્થળોના વિકાસ માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે. આદિવાસી સમાજની દીકરીઓ હવે ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે. ભગવાન બિરસા મુંડાના નામે દરેક તાલુકામાં લાઇબ્રેરી સ્થાપવાની દિશામાં સરકાર કાર્ય કરી રહી છે. પાણી પુરવઠા, જળસંપત્તિ રાજ્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકાના ગામો ઊંચાઈમાં હોવાથી બમણો વરસાદ થવા છતાં પણ શિયાળુ અને ઉનાળુ પાકો લેવા માટે પાણી વિના ખેડૂતો તરસતા હતા. પરિશ્રમ અને નક્કર આયોજન સાથે પાણીને લિફ્ટ કરી આ વિસ્તારોની વર્ષો જૂની સિંચાઈની સમસ્યા ઉકેલવામાં આવી છે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે 14,756 નાના ચેકડેમો બનાવી 1.52 લાખ એકર જમીનને સિંચાઈનો લાભ આપ્યો છે. જ્યારે 735 મોટા ચેકડેમ દ્વારા 80,500 એકર વિસ્તારમાં પાણી પહોંચાડાયું છે. 3,500 તળાવો ઊંડા કરી ખેડૂતોને પાણી મળતું રહે તે માટેની વ્યવસ્થા કરી છે. શ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના અંતરિયાળ વિસ્તારો માટે 912 કરોડની ઉદ્વહન પાઇપલાઇન યોજનાનું કામ પ્રગતિમાં છે. આ યોજનાના લાભથી અંદાજિત 69,000 એકર વિસ્તાર અને 14,117 કુટુંબોને સીધો લાભ મળશે. દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ હોવા છતાં જાન્યુઆરી મહિનાથી પાણીની તંગી વર્તાય છે, ત્યારે આ સમસ્યાના નિવારણ માટે વિવિધ નદીઓ પર આ વર્ષે 522 કરોડ ખર્ચે અંદાજિત 249 ચેકડેમ અને વિયર બનાવવાનું આયોજન છે, જેનાથી 16,990 એકર વિસ્તારને પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ મળશે. સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર હંમેશા આદિજાતિ નાગરિકો અને ખેડૂતો માટે સકારાત્મક રહી છે. આદિવાસી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ સુવિધા મળવાથી વર્ષમાં અનેકવિધ પાકો, શાકભાજી, ફળફળાદીનું ઉત્પાદન શક્ય બનશે. પરિણામે ખેડૂતોના સર્વાંગી વિકાસનો માર્ગ પ્રશસ્ત થશે. ઉદ્વહન સિંચાઈ યોજનાઓ મારફતે ગામે ગામ સિંચાઈની જલસુવિધા ઊભી થવાથી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખુલશે. સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી જણાવ્યું, સિંચાઈ યોજનાના ભગીરથ કાર્ય બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, તાપી કરજણ લિંક પાઇપલાઇન સિંચાઈ યોજના સાકાર થવાથી ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકાના આદિવાસી પરિવારોના આંગણે સોનાનો સૂરજ ઉગ્યો છે. આ યોજના થકી પહાડી અને જંગલ વિસ્તારના છેવાડાના ગામો સુધી સિંચાઈનું પાણી પહોંચતા આ સમગ્ર વિસ્તાર નંદનવન બનશે અને પર્યાવરણ અને સંસ્કૃતિનું જતન કરતા આદિવાસી સમાજના આદિવાસી ખેડૂતોની ખેતીનો કાયાકલ્પ થશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ગરીબ અને આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ છે. પહાડી અને દુર્ગમ જંગલ વિસ્તારોમાં અંદાજે 17 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખીને ખેતી માટે પાણી ઉપલબ્ધ કરાવાયું છે, જે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં મોટું યોગદાન આપશે. આ તબક્કે તેમણે શિક્ષણ ક્ષેત્રે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવતા જણાવ્યું હતું કે, ઉમરપાડા તાલુકામાં સાયન્સ કોલેજના અદ્યતન ભવનના નિર્માણ માટે રૂ. 27 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી કુંવરજીભાઈ હળપતિ, મોહનભાઈ ડોડિયા, દર્શનાબેન દેશમુખ, મોહનભાઈ કોંકણી, સંદીપભાઈ દેસાઈ, જી.
પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, જળસંપત્તિ વિભાગના સચિવ પીસી વ્યાસ, સુરત જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર સૌરભ પારધી, અગ્રણીઓ ભરત રાઠોડ, નીલ રાવ સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ, આદિજાતિ ખેડૂતો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ સાટિયા, ન્યૂઝ 14 ઉમરપાડા.